Hello friends and welcome to this video. My name is Devansh Parmar, founder of RF Consultancy. So friends, આજનો આ વિડિયો આવતીકાલથી સ્ટાર્ટ થતી ધોરણ 10 અને 12 ની બોર્ડની એક્ઝામના સ્ટુડન્ટ્સ માટેનો છે. અને એમાંય મારા જેવા સ્ટુડન્ટ્સ કે જેઓ આખો વર્ષ ખાલી સ્કૂલમાં તોફાન જ કરી છે, કોઈ પ્રકારની તૈયારી કરી નથી અને જેમને આવતીકાલના પેપરમાં જસ્ટ પાસ થવું છે. જસ્ટ કોઈ એવું બોલ નહીં કે આટલા ટકા લાવીએ, ઓલું કરીએ, પેલું કરીએ, એવું કંઈ જ નહીં. ખાલી પાસ જ થઈ જવું હોય તો એ લોકો માટેનો આ વિડીયો છે. તો વિડીયોને જરાય સ્કીપ ના કરતા એન્ડ સુધી જોજો, મજા આવશે. તો ફ્રેન્ડ્સ, જે લોકો કશું નથી કર્યું હવે એ લોકોને શું કરવાનું, તો હું તમને 3 ઇઝી સ્ટેપમાં બતાવીશ કે તમે કઈ રીતે પાસ થઈ શકશો અને સારા માર્ક્સ પણ લાવી શકશો. એવું નહીં સારા માર્ક્સ નહીં આવવા, પણ પાસ તો તમે થઈ જ જશો. તો ચાલો, સ્ટેપ નંબર 1, AI. આજની તારીખમાં તમે બધાય AI નો ઉપયોગ તો કરતા જ હશો. તમે સૌથી પહેલા એક કામ કરો, AI કોઈ બી તમે જેમિની વાપરતા હોય, ChatGPT વાપરતા હોય, વોટેવર કોઈ પણ AI વાપરતા હોય, તેમાં જસ્ટ તમારી એકદમ WhatsApp લેંગ્વેજમાં એવું ટાઈપ કરી દો કે આવતીકાલે મારે આ ધોરણની અને આ સબ્જેક્ટની એક્ઝામ છે, તો એના માટે મને ચેપ્ટર વાઇઝ અને માર્ક વાઇઝ કયા ચેપ્ટરમાં કયો ક્વેશ્ચન કેટલા માર્ક્સનો આવશે એ રીતેનો સિલેબસ આપો. એ સિલેબસ આવી ગયો તમારી પાસે. હવે સિલેબસમાંથી આવી ગયા પછી એને તમે એક નોટ ડાઉન કરી લો. નોટ ડાઉન કરી લીધું, હવે ત્યાં જ તમે એક બીજું પ્રોમ્પ્ટ આપો કે મારે આવતીકાલે પૂછાય એવું પ્રોબેબલ ક્વેશ્ચન પેપર આપો. તમે 2 થી 3 ક્વેશ્ચન પેપર એમાંથી લઈ લો. ક્વેશ્ચન પેપર આવી ગયા, તમારી જોડે એક સિલેબસ આવી ગયો, તમારી જોડે એક ક્વેશ્ચન પેપર્સ આવી ગયા. હવે આગળ શું કરો? સ્ટેપ નંબર 2, સરેન્ડર. આગળ આવશે સ્ટેપ 2. સ્ટેપ 2 માં તમારે કશું જ વધારે કરવાનું નથી. સીધા તમે ટ્યુશન ક્લાસીસમાં કે કોઈ એવા સર હોય જેમના જોડે તમે ભણ્યા હોય ત્યાં જાઓ, સરેન્ડર કરી દો. સર, કાલે એક્ઝામ છે પણ હજુ સુધી કોઈ એવું કરી શક્યું નથી કે જેનાથી હું પાસ થઈ જાઉં, એટલે તમે મારી જરા હેલ્પ કરજો. સરને તમે આટલું કહેજો. સર જોડે ઘણા વર્ષોનો અનુભવ હશે તો એટલું તો તમને આપી જ દેશે કે જેથી તમે કાલે પાસ થઈ જાઓ. બરાબર? સર જોડે ગયા તમે, સરે તમને મટીરિયલ આપ્યું, આટલું કરી લેજો એટલે તમે પાસ થઈ જશો. અને સરને જે તમે જે પેલું AI વાળું ક્વેશ્ચન પેપર આવ્યું હતું એમને બતાવો કે સર આ બરાબર છે કે નથી. તો સર જો કે આ બરાબર યોગ્ય છે, તો આ બંને વસ્તુની તમે તૈયારી સ્ટાર્ટ કરી દો. સ્ટેપ નંબર 3, અર્લી વીકઅપ. નંબર 3 માં હવે તમારે કશું કરવાનું નથી. તમામ પ્રકારનું મટીરિયલ્સ પાસ થવાનું તમારા જોડે આવી ગયું છે. તો હવે તમારે બસ આજે રાત્રે 10 વાગે શાંતિથી સૂઈ જવાનું. સવારે 4 વાગ્યાનો અલાર્મ મૂકી દેવાનો અને અલાર્મ મૂકીને સવારે 4 વાગે ઉઠી જ જવાનું. ઉઠી ગયા, જે તમારા ફ્રેશ થવાનું એ થઈ ગયા. ફ્રેશ થઈને તમે વાંચવા બેસો. વાંચો, જેટલું મટીરિયલ અત્યારે આવ્યું એટલું, અને સરે કીધું એ તો ખાસ કરી જ લેજો. એ જ પૂછાશે એક્ઝામમાં, એ જ આવવાનું. કેમ કે મારા પોતાના એક્ઝામમાં ડિફિકલ્ટી હતી, હું મારા સર જોડે ગયો, સરે જે મને કીધું એ જ આવ્યું. મને જવાબ સુધી યાદ હતો. દાખલા જોઈને ગયો તો તેના જવાબ સુધી યાદ હતો, પણ એ જ પૂછાયા હતા. એટલે તમે તમારા સર પર ટ્રસ્ટ કરજો. AI આપેલું હોય એના પર પૂરો ટ્રસ્ટ ના કરતા, એ પણ સરની તમે એડવાઇસ લઈ લેજો કે સર આવશે કે નહીં આવે, અને જો સર કે આવશે તો પછી એના પર ટ્રસ્ટ કરી લેજો. આટલું કરી લીધું એટલે પાસ. ફ્રેન્ડ્સ, આ વિડીયો મેં મારા પર્સનલ એક્સપિરિયન્સથી બનાવ્યો છે, જેથી મને ખબર છે કે આટલું કરવાથી તો પાસ થઈ જ જવાશે. એટલે સવારે વહેલા ઉઠી જજો અને તમે પણ પાસ થઈ જજો. તે છતાં પણ જો તમારા મનમાં બીજો કોઈ ડાઉટ હોય તો આના ડિસ્ક્રિપ્શનમાં મેં મારા વેબસાઇટની લિંક આપેલી છે, જેમાં મારી કોન્ટેક્ટ ડિટેલ્સ છે, જેથી તમે મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. એન્ડ ફ્રેન્ડ્સ, તમને બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ એન્ડ બેસ્ટ ઓફ લક. સો ફ્રેન્ડ્સ, આ વિડીયોને પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયો.